કુંભારવાડાના આઈપીસીએલ વિસ્તારમાં શ્રમિકોને મારમાટી લૂંટી લેવાયા. વાહનના કાચ તોડી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. ભાવનગર શહેરના કુંભારવાડાના ખાર વિસ્તારમાં આવેલ આઈપીસીએલ કંપની પાસે રોડ પર 7 હથિયારધારી શખ્સોએ શ્રમજીવી મજૂરોને આંતકી માર મારી રોકડ રકમની લૂંટ ચલાવી તેમના વાહનોની તોડફોડ કરી ફરાર થઈ જતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. શહેરના કરચલિયાપરામાં રહેતો જીગરભાઈ માંજીભાઈ બારૈયા દરરોજ પોતાના મહિન્દ્રા લોડિંગ પિકઅપ વનમાં મજૂરોને લઈ માઢિયા ગામે મજૂરી કામ માટે જાય છે. આજરોજ નિત્યક્રમ મુજબ જીગરભાઈ કરચલિયાપરાના તથા ખેડૂત વિસ્તારમાંથી મજૂરોને લઈ પોતાના વાહનમાં બેસાડી માઢિયા ગામ તરફ જવા રવાના થયો હતો. ત્યારે ખાર વિસ્તારમાં આવેલ આઈપીસીએલ કંપની પાસે હાથમાં લાકડીઓ લઈ આવેલા 7 જેટલા અજાણ્યા શખ્સોએ વાહનને રોડ વચ્ચે અટકાવી પૈસાની માંગ કરી હતી. દરમિયાન પૈસા આપવાનો જીગર તથા અન્ય લોકોએ ઇનકાર કરતા શખ્સોએ લાકડીઓ વડે મજૂરો તથા મજૂરોના મુકાદમ જીગર પર હુમલો કર્યો હતો અને મારી જીગર પાસે રહેલ અંદાજે 5000 રોકડ રકમની લૂંટ ચલાવી લોડિંગ વાહનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ડી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તથા પોલીસ હાથે તપાસ કરી હતી. કેમેરામેન બીજલ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર. નામ બારીયા જીગર માવજીભાઈ. જીગરભાઈ કઈ જગ્યા રહ્યો અને કઈ જગ્યા જતા હતા શું બનાવજો? હું પરામાં રહું છું. રોજ સવારે અહીંથી છે ને ગાડી લઈને અમે માડિયા જઈએ છીએ ને સવારના પરમાં અમને અહીંયા આપણે કબ્રસ્તાનની સામે ઊભા રાખ્યા. પહેલાં કે પૈસા લો તો અમે કીધું ભાઈ પૈસા નથી, બરોબર, તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશ, નકર નહીં જવા દઉં. પછી સવારના પરમાં મારો ભાઈ મોટો છે એનું કામ હાલે છે એટલે એ સવારના પરમાં 4-5 હજાર રૂપિયા અમને આપેલા હોય છે, 3500 આપેલા હોય, કાંઈ નક્કી નથી હોતું. રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય. તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં દે એમ કરીને મારી પડખે જે માણસ બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ડાંગુને એને ઘા કર્યા. તો હું આમ સાઈડમાં ઊભો હતો. પછી મારી વાંહે પડ્યા એટલે હું થોડો ભાઈ ગયો ને મારી વાંહે જે પિકઅપમાં જે બેઠેલો હતો ને માણસ એને પણ આ લોકોએ પિકઅપની પાછળ ઊભો હતો તો એ લોકોને એને ડાંગુ મારી. આ લોકોએ કેટલા જણા હતા? આ લોકો 5 થી 7 જણા હતા. શું એની હારવાર જાનવર હતું સાથે કે નહોતું? એ લોકો હવારના પોરમાં રોજ જાનવર હોય તે ન હોય પણ આ લોકો રોજ હવારના પોરમાં હોય જ છે. અત્યારે જાનવર હતું એની સાથે? હા, અત્યારે એની યારે જાનવર હતા. જાનવર બારમાં મૂકીને ગાયા દોટીને બહાર નીકળે અંદરથી. બરાબર. ક્યાં હતા અંદાજે કઈ જગ્યાએ? સાઈડમાં એ લોકો જતા હતા. પછી ત્યાંથી પેલા એમ કીધું જવા જોઈએ ને પછી પાછા ત્યાંથી બહાર નીકળીને બહાર આવ્યો. બહાર નીકળીને 2 જણાને બોલાય, વાંયાથી 4 જણાને બોલાય નંબર પ્લેટ વગરની ગાડી લઈને. પછી એ લોકો આવીને ડાયરેક્ટ ઘા કરવા માંડ્યા. કેટલા જણાને વાગ્યું હતા? આમાંથી 3 જણાને અમને વાગ્યું. શું નામ છે વાગ્યાનું? એકનું નામ વિવેક છે અને એકનું નામ વિશાલ છે. પછી ગાડીમાં કેવું નુકસાન કરવું? ગાડીના કાચ ને એવું બધું ફોડીને પછી સાઈડ કાચ ફોડી કાઢ્યા છે. જે પૈસા હતા એ લઈ ગયા છે. અંદાજે કેટલા રૂપિયાનું નુકસાન? 4 થી 5 હજાર, 10 થી 12 હજારનું નુકસાન કરીને ગયા છે. મારી ગાડીનો કાચે ફોડી કાઢ્યો છે. આ થોડા દિવસે આવો બનાવ થાય છે લૂંટના, તો તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે? હા, અત્યારે પોલીસને તો જાણ કરી છે. હમણાં આવે એટલી વાર લાગશે.